નમસ્કાર મિત્રો, જય માતાજી. સ્વાગત છે તમારું ફરીથી એકવાર પવિત્ર વાણી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આગળના 48 કલાકમાં ગ્રહો અને ગોચરોની સ્થિતિ એવા પ્રકારે બદલવાની છે જેની અસર બધી જ રાશિઓના જીવન પર પડવાની છે. હા મિત્રો, આગળના 48 કલાકમાં બુધ ગ્રહની સાથે સૂર્ય ગ્રહ બિરાજમાન થવાના છે, જે સાથે મળીને બુદ્ધાદિત્ય યોગનું નિર્માણ કરવાના છે. અને આની સાથે સાથે આ સમયે સર્વાસિદ્ધિ યોગ, સપ્તકીર્તિ રાજયોગ, મહાદિદાયુ યોગ અને સૌફ્ય યોગ પણ પડવા જઈ રહ્યો છે. મિત્રો, આટલું જ નહીં, પરંતુ આગળના 48 કલાકમાં દેવગુરુ બૃહસ્પતિ પોતાની વક્રીય ચાલમાંથી માર્ગીય ચાલમાં પરિવર્તન કરવાના છે. આ બધા જ મોટા પરિવર્તનો કાલે રાત્રે થવાના છે. અને મિત્રો, આ બધા જ પરિવર્તનની અસર કેટલાક રાશિવાળા લોકોના જીવનમાં ખૂબ જ ઊંડી અસર પાડવાના છે. હનુમાનજીની નજર આ રાશિઓ ઉપર પડવાની છે, જેના કારણે હવે આ રાશિવાળા લોકોનું ભાગ્ય ચમકી ઉઠવાનું છે. મિત્રો, અમે તમને બતાવી દઈએ કે આ રાશિવાળા લોકોના ઘરે હનુમાનજી સ્વયં આવીને પોતાનો પગ રાખી શકે છે, જેનાથી તમારા જીવનમાં આવનારા બધા જ સંકટો હવે દૂર થશે અને હનુમાનજી તમારા બધા જ દુઃખોને પણ દૂર કરી દેશે. તમારા ઘરમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા કે પરેશાનીને હવે ભગવાન હનુમાનજી દૂર કરશે. હનુમાનજીની કૃપાથી હવે તમારા બધા જ રોકાયેલા અને બગડેલા કામો શરૂ થઈ જશે. મિત્રો, આ દિવસથી તમને સૌથી અધિક ધન લાભ પ્રાપ્ત થઈ શકે છે. તમને ધંધામાં કોઈ મોટો કોન્ટ્રાક્ટ કે પછી કોઈ મોટી ડીલ હાંસલ થઈ શકે છે, જેનાથી લાખો કરોડોનો ફાયદો તમને મળશે. આ સમયે તમે સફળતાના નવા કીર્તિમાન પદો સ્થાપિત કરવામાં સફળ થશો. ધન કમાવાના નવા નવા અવસરો તમારી સામે આવશે. તમને તમારા કરિયરમાં આગળ વધવાના હવે અનેક મોકાઓ મળશે. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યા દૂર થશે. તમારા માટે આવનારો સમય ખૂબ જ વધારે શુભ રહેવાનો છે. જીવનમાં થનારા પરિવર્તનો તમારા માટે આનંદદાયક રહેશે. તમારી બધી જ મનોકામના હવે પૂર્ણ થવાની છે. મિત્રો, આ રાશિવાળા લોકો માટે આવનારા 2 મહિના વિશિષ્ટ પરિસ્થિતિઓનું નિર્માણ કરવાના છે. ડિસેમ્બર અને જાન્યુઆરીના મહિના તમે પોતાના કરિયરમાં નવા મુકામો હાંસલ કરશો. મિત્રો, તમારા ધન ભાવમાં તમારા ગુરુના આશીર્વાદ પણ બનેલા રહેશે, જેના કારણે હવે તમારા જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનું નિર્માણ થશે, જેના ફળ સ્વરૂપે તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે, જેના કારણે તમે ઘણી બધી યોજનાઓમાં એક સાથે કામ કરવાનું મન બનાવશો અને તેમાં તમને ધારેલી સફળતા પ્રાપ્ત અવશ્ય થશે. ખાસ કરીને મિત્રો, 10 ડિસેમ્બરથી લઈને 16 જાન્યુઆરી સુધીનો સમય તમારા કરિયરમાં પરિવર્તન લઈને આવશે. આ સમયે ફરીથી ધનના મામલામાં ભાગ્યનો સાથ મળશે અને તમે વ્યાપાર, વ્યવસાય અને કાર્યક્ષેત્રમાંથી ઉમ્મીદથી પણ વધારે ધન અંકિત કરી શકશો. ખાસ કરીને જો તમારો વ્યવસાય લેખન, સાહિત્ય, કલા, સંગીત, સિનેમા, સ્પોર્ટ્સ વગેરેથી જોડાયેલો છે, તો આ સમય તમને ખૂબ જ સારા ફળ પ્રાપ્ત થતા નજર આવશે. નોકરી અને વ્યવસાયમાં ઉન્નતિની આશાઓ પણ નજર આવી રહી છે. ખાસ કરીને જે લોકો ઘણા મહિનાથી કોઈ કાર્યને લઈને ચિંતિત છે, રોજગારને લઈને ચિંતિત છે, તેની ચિંતાઓ હવે દૂર થશે. સરકારી આદેશોના ચાલતા અને વર્તમાન ગંભીર પરિસ્થિતિ દૂર થવાને કારણે તમને ધનલાભ મળતો નજર આવશે. ખાસ કરીને વ્યાપારથી જોડાયેલા આ રાશિના લોકો પોતાના વિરોધીઓ પર ભારી રહેશે, જેની સીધી અસર
તમારા વ્યાપાર પર પડશે અને તમારો વ્યાપાર તેજીથી આગળ વધશે. તેના ફળ સ્વરૂપે તમારી આમદનીમાં જબરદસ્ત વૃદ્ધિ થશે. મિત્રો, આ સમયે કોઈ નોકરીના માધ્યમથી કે પછી કોઈ મોટી ખાસ ઓફર તમને પ્રાપ્ત થશે, જેના કારણે તમે તમારી જિંદગીમાં એક નવી શરૂઆત પણ કરી શકશો. કેમ કે મિત્રો, હવે તમારા કર્મ ભવનના સ્વામી ખુદ તમારા ભાગ્ય ભવનમાં બિરાજમાન રહેવાના છે અને તમારા ધનની ગાડી હવે દોડવાની છે. મિત્રો, ભગવાન હનુમાનજીની કૃપાથી જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશમાં ભટકી રહ્યા છે તેને હવે મોટી ખુશખબરી મળવા જઈ રહી છે. આ સમયે તમારી કિસ્મત એકદમથી પલટાઈ જશે. તમે જે જગ્યાએ નોકરી પ્રાપ્ત કરવા માંગો છો તે જ જગ્યાએ અને તે જ ક્ષેત્રમાં તમને નોકરી મળવાની સંભાવના પણ બની રહી છે. કેમ કે હનુમાનજી સ્વયં તમારા ભાગ્ય ભવનમાં બિરાજમાન રહેવાના છે, જેના કારણે શિક્ષા પૂર્ણ કરી ચૂકેલા યુવાનોને પણ નોકરી પ્રાપ્ત થવાની છે. જેના કારણે તમે લાંબા સમય સુધી ચાલવાવાળી નોકરી પ્રાપ્ત કરી શકશો અને સાથે સાથે તમારા જીવનમાં ચાલી રહેલી ધન સંબંધિત સમસ્યાઓનું નિવારણ અવશ્ય આવશે, જેની સીધી અસર તમારા પારિવારિક જીવનમાં પડશે. મિત્રો, 10 ડિસેમ્બરથી લઈને 16 જાન્યુઆરી સુધીનો સમય ધનયોગના રૂપમાં મનાવવામાં આવશે. આ સમયે તમારા ધનમાં વૃદ્ધિ થશે. વિદેશ જઈને ધન કમાવાનો અવસર પણ તમને પ્રાપ્ત થશે. આટલું જ નહીં, પરંતુ મિત્રો, નોકરી કરતા કરતા જો તમે નવું કાર્ય કરવા માંગો છો તો તે લોકોને પણ ભાગ્ય સારો અવસર પ્રાપ્ત કરાવવાનો છે. તમને ઘણા માધ્યમોથી ધન લાભ પ્રાપ્ત થશે. ધન વૃદ્ધિ અને આર્થિક સ્થિતિ મજબૂત થવાના કારણે તમારી સામાજિક પ્રતિષ્ઠામાં પણ વધારો થતો નજર આવશે. ગુરુ ગ્રહની ચાલી રહેલી સ્થિતિના કારણે આ સમયે કોઈ એવો વ્યક્તિ તમારા દિલની નજીક આવી શકે છે જેનાથી ભવિષ્યમાં તમારા રિશ્તા તેની સાથે જોડાઈ શકે છે. તમારા પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. ફરીથી તમને તમારા જીવનમાં સાથીની સાથે હસીન લમ્હા વિતાવવાનો અવસર પ્રાપ્ત થશે, જેના કારણે તમારું જીવન ખુશીથી ઝૂમી ઉઠશે. તમારા દાંપત્ય જીવનમાં પણ ખુશાલી જોવા મળશે. તો મિત્રો, ચાલો હવે અમે બતાવી દઈએ કે તે રાશિઓ કઈ કઈ છે જેની અમે અહીં વાત કરી રહ્યા છીએ. તો અમે તમને બતાવી દઈએ કે આ ભાગ્યશાળી રાશિઓ છે સિંહ રાશિ, કન્યા રાશિ, મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, મકર રાશિ, વૃશ્ચિક રાશિ, તુલા રાશિ અને કુંભ રાશિ. મિત્રો, તમને નિવેદન છે કે તમે કમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી અને જય હનુમાનજી અવશ્ય લખો, જેથી માતા લક્ષ્મી અને હનુમાનજીની કૃપા તમારા પર સદાય બનેલી રહે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનું આગમન થાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને આવા જ જ્ઞાનવર્ધક વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલી ઘંટડીને પણ દબાવી દો, જેથી અમારા નવા જ્ઞાનવર્ધક વિડીયો તમને મળતા રહે સૌથી પહેલા.